નમસ્કાર મિત્રો જો 2025 તમે પણ પોલીસ કોન્સ્ટેબલની પીએસઆઈની પરીક્ષા પાસ કરવા ઈચ્છતા હો મિત્રો, ગેરંટી આપું છું કે જો તમે 130 દિવસ આયોજનને ફોલો કરશો તો 101% જ્યારે 2025માં જ્યારે કોન્સ્ટેબલ પીએસઆઈની મેરિટ લિસ્ટ બહાર પડશે તો તમારું નામ ગેરંટી છે, તમારું નામ એમાં હશે ને હશે જ. મિત્રો, ભૂતકાળમાં મેં કોન્સ્ટેબલથી માંડીને પીઆઈની જે મુખ્ય પરીક્ષા આપી ચૂક્યો છું અને 5 વર્ષમાં મેં અઢળક એવી પરીક્ષાઓ પાસ કરી છે, લેખિત પરીક્ષાઓ. તો મિત્રો, તમામ વસ્તુનો અનુભવ તમને આજે આ વિડીયોમાં આપવા માટે જઈ રહ્યો છું અને 130 દિવસ મિત્રો આ જે આયોજન છે તમે સ્ટ્રિક્ટલી જો આને ફોલો કરશો તમને ગેરંટી સાથે કહું છું તમે એક્ઝામ પાસ કરી જશો. મિત્રો, આ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે લોકો મૂંઝવણમાં છે, જે લોકોમાં કેપેબિલિટી તો છે, તે લોકો એક્ઝામ પાસ કરી શકે તેવા છે, પણ લેક ઓફ નોલેજ તેની સાથે જે આયોજન નથી હોતું એના કારણે તેઓ પરીક્ષા ફેલ થતા હોય છે. તો મિત્રો, આજે તમને હું આજે આયોજન આપવા માટે જઈ રહ્યો છું. 100% તેને જો તમે ફોલો કરશો તમે એક્ઝામ પાસ કરી જશો. ઇવન 2025માં હું પોતે પણ જે પીએસઆઈની પરીક્ષા છે હું પોતે પણ આપવાનો છું. એના માટે અમુક જે પુસ્તકો છે તમારે વસાવવી પડશે મિત્રો, અને આ પુસ્તકો તમારે ક્યાંથી લેવાની છે તમને હું એ વસ્તુ પણ જણાવીશ કે બહુ ડિસ્કાઉન્ટ સાથે, કારણ કે મને ખબર છે કે બહુ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે તે લોકો તૈયારી કરતા હોય છે. તો તમારી માટે ખૂબ સારું આયોજન છે. વિડીયો ફક્ત તમારી માટે. સો મિત્રો, હવે તમામને આ વિડીયો જોતા પહેલાં તમારે એક કાગળ પેન લઈને બેસવાનું છે. હું તમને અમુક બુક સજેસ્ટ કરી તમારે એ બુક લઈ લેવાની છે. મિત્રો, બુક ક્યાંથી લેવાની તમને એ પણ કહીશ, કારણ કે આપણે ડિસ્કાઉન્ટ રેટ પર તમને આપવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો, તમારે સૌપ્રથમ તમારે એનસીઈઆરટી એટલે પરચેસ કરીને તમે તમામ જાણતા હશો કે ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે માનનીય શ્રી હસમુખ પટેલ સર, તેમને વારંવાર વિડીયોમાં કીધું છે કે આપણે એનસીઈઆરટીમાંથી આપણે વાંચવી જોઈએ. તો મિત્રો, અહીં સીધો આપણને નિર્દેશ કરે છે કે આપણે એનસીઈઆરટી વાંચવી જોઈએ. હવે આપ તમામ જાણો છો એનસીઈઆરટી માર્કેટમાં ઘણા બધા પબ્લિકેશનની આવી ગઈ છે ગુજરાતીમાં, પણ મિત્રો મેં 2017 ને 2019-20માં દરેક વખતે મેં એનસીઈઆરટી વાંચી છે હિન્દી અને ઇંગ્લિશમાં. એના બેઝ પર મિત્રો મેં ઘણા બધા પબ્લિકેશનની બુક જોઈ. ઇવન મારા પાસે જે વર્લ્ડ ઇન બોક્સની પણ બુક છે. હું એવું નથી કહેતો કે બુક ખરાબ છે, પણ મિત્રો જે કન્ટેન્ટ આપણને જોઈએ છે, કારણ કે અહીં બાજુ કન્ટેન્ટ ખૂબ મહત્વનું થઈ જાય છે. તો મિત્રો, આપણે જે યુવાની એનસીઈઆરટી પાર્ટ 1, 2, 3 આવી છે તો કોન્સ્ટેબલવાળા ભાઈઓએ એનસીઈઆરટી પાર્ટ 1, 2 લઈ લેવાની છે અને પીએસઆઈ વાળાએ પાર્ટ 1, 2, 3 ત્રણે લેવાની છે. મિત્રો, મારી પાસે મેં બધી બુકો લઈ લીધી છે. તમે જોશો પાર્ટ 1 છે, મારી પાસે પાર્ટ 2 પણ છે. તો મિત્રો, ખાસ આપણે એનસીઈઆરટી પાર્ટ 1, 2 કોન્સ્ટેબલ માટે અને પીએસઆઈ માટે 1, 2, 3 ત્રણે પાર્ટ લેવાની જરૂર છે. એના પછી આપણે બીજી બુકની રિક્વાયર છે જે બંધારણ માટે. મિત્રો, યુવાની બંધારણ ક્લાસ 3 માટે ખાસ યાદ રાખજો, યુવાની ક્લાસ 3 માટેની જે બંધારણની બુક છે એ લઈ લેજો. બુક આવી દેખાશે મિત્રો, ખાસ આ લેવાની જરૂર એટલા માટે છે કે બંધારણનું પોર્શન આપણા કોન્સ્ટેબલમાં 30 માર્કનું છે. મિત્રો, ખૂબ ગેમ ચેન્જર સાબિત થવાનું છે. એના માટે આપણે ખૂબ સારી રીતે વાંચવું પડશે. તો તમારે યુવાની જે ક્લાસ 3ની જે બુક છે બંધારણવાળી, તમારે એ પણ પરચેસ કરી લેવાની છે. એના પછી મિત્રો આપણે જો વાત કરીએ કે ગુજરાતનો ઇતિહાસ ને ગુજરાતની ભૂગોળ, તો મિત્રો તમારી જે કિસ્સા પબ્લિકેશન છે સિદ્ધાર્થ કાઝીવાળા સરની, તો ખાસ તમારે એ બુક લઈ લેવાની છે. એમાંથી આપણું જે ગુજરાતનું જે પોર્શન છે એમાં ભૂગોળ આવી ગયું, એમાં જે ઇતિહાસ છે, સાથે જે ગુજરાતનો સામાન્ય પરિચય, એ તમામ વસ્તુ આપણે બુકમાંથી વાંચીશું તો ઇનફ છે. તો આપણે આ બુકો વસાવવાની છે. એક તો એનસીઈઆરટી જે તમને મેં વાત કરી પાર્ટ 1, 2, 3, એના પછી બંધારણની યુવાવાળી અને સાથે કિસ્સા પબ્લિકેશન. મિત્રો, એની સાથે આપણે જો ગુજરાતનું સંપૂર્ણ ઇતિહાસ કવર કરવું હોય તો એક પીડીએફ માર્કેટમાં તમામ સુધી પહોંચી જ ગઈ હશે ને બહુ મતલબ 2-3 વર્ષથી ફરે જ છે. એ છે જુવાનસિંહ જાડેજા સરની બુક જે પીડીએફ છે. મિત્રો, જો આપણે ગુજરાતનો ઇતિહાસ ત્યાંથી કરીશું તો મોર દેન ઇનફ છે આપણી એક્ઝામ માટે. તો આપણા માટે એક તો જુવાનસિંહ જાડેજા જે સર છે તેમની પીડીએફ સાથે એનસીઈઆરટી પાર્ટ 1, 2, 3, અને ખાસ એમાં ધ્યાન રાખજો જે કોન્સ્ટેબલવાળા છે તેમને ખાલી પાર્ટ 1, 2 જ લેવાની છે. અને બંધારણ માટે આપણે જે યુવાની ક્લાસ 3ની જે બુકો છે એ લઈ લેવાની છે. હવે મિત્રો, આપણે આગળ વાત કરતાં પહેલાં તમને હું બતાવી દઉં કે આપણે બુક ક્યાંથી લેવાની છે. મિત્રો, આપ તમામ જાણતા હશો કે જો તમારે સસ્તા દરે જો તમારે બુક લેવી હોય તો તમે કોન્ટેક્ટ કરજો આપણા ગાંધીનગરમાં આવેલી જયરામ બુક સ્ટોર. મિત્રો, ખૂબ રિઝનેબલ ભાવે પ્રકાશભાઈને હું વાત કરી લઈશ. એના ઓનર જે પ્રકાશભાઈ છે એમના સાથે હું, કારણ કે મેં જ્યારે બુક ત્યાંથી મંગાવતો હતો એટલે એમની સાથે આપણે કોર્ડિનેટ કરી લઈશું, એમને આપણે વાત કરી લઈશું. મિત્રો, તમે જો ત્યાંથી બુક પરચેસ કરશો તમને ખૂબ સસ્તા દરે ત્યાંથી બુક મળી જશે ડિસ્કાઉન્ટ રેટ પર. તો ખાસ જો આપણે આ બુક, અને મિત્રો એમની એક બાબત બહુ સારી છે કે 24 કલાકમાં બુક આપણા ઘરે પહોંચી જાય છે અને આપણે હવે એક પણ દિવસ બગાડ્યા વગર આપણે બુક એટલે ફટાફટ મંગાવી લેવાની છે અને બુક આવ્યા પછી મુજબ આપણે આગળ વધવાનું છે. આપણે જો વાત કરીએ તો આપણે જો તૈયારી કાલથી શરૂ કરીએ તો મિત્રો તમે જોશો અહીં મેં લખેલું છે દિવસ 1, 2, 3. તો મિત્રો ટોટલ આપણા પાસે આ 100
ટોટલ જોવા જઈએ તો 132 દિવસનું પ્લાનિંગ છે મિત્રો. આપણે ખાસ અહીં બાજુ ક્યાંય આપણે રિઝનિંગને ગણિતની વાત નથી કરી, કારણ કે એ તમારે ડેલી દિવસના 2-3 કલાક એટલીસ્ટ તમારે કરવું જ પડશે. તો મિત્રો એ વસ્તુ આપણે આમાં સમાવેશ નથી કરી. જો તમારી ડિમાન્ડ હશે તો આપણે એને પણ વિડીયો લાવીશું, પણ ખાસ હાલ આપણે જે જનરલ સ્ટડીના જે સબ્જેક્ટ છે આપણે ફક્ત તેને કવર કરીએ છીએ. અને તમને વારંવાર કહું છું કે તમારે જે ગણિત રિઝનિંગ છે તમારે ડેલી 2 થી 3 કલાક તમારે કરવું જ પડશે. મિત્રો આવો આપણે વિગતવાર વાત કરીએ આ વિડીયોમાં. તમે જોશો આ એક્સેલ ફાઇલ. હું સૌને તમને એક વસ્તુની ચોખવટ કરી દઉં કે મારો મિત્ર છે ભાવેશ બલાઈ, કે જેને સચિવાલય ક્લાર્કમાં ખૂબ સારા માર્ક્સ સાથે એક્ઝામ પાસ કરી હતી અને હાલ પોતે 120ની તૈયારી, મુખ્ય પરીક્ષાની તૈયારી માટે ગયો છે ગાંધીનગર. એના દ્વારા એક્સેલ ફાઇલ તૈયાર કરવામાં આવી છે. એમાં જે સુધારા વધારા કરવાની જરૂર હતી એ સુધારા વધારા કર્યા પછી હું તમને આ વસ્તુ આપી રહ્યો છું. તો મિત્રો આપણે શું કરવાનું છે, આપણે પહેલા દિવસ, આપણે જેમ કે દિવસ 1ની શરૂઆત થાય છે આપણી અહીંથી, તો આપણે પહેલા દિવસે યુવા NCERT પાર્ટ 1નો જે વિષયનું અહીં બાજુ તમે જોશો લખેલું છે પ્રાચીન ભારતનો ઇતિહાસ. તો આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ ખોલી લેવાનું છે. એના પછી એનો પ્રકરણ નંબર 1-2. તો આપણે દિવસ 1નો આપણો ટાર્ગેટ રહેશે કે આપણે પહેલા દિવસે પ્રકરણ નંબર 1-2 વાંચવાનું છે. એ વાંચી લીધા પછી આપણે રાતે જ્યારે સુવા જઈએ એના પહેલાં આપણે એને અચૂક રિવિઝન કરવું પડશે. મિત્રો ખાસ આપણે જે દિવસે જે વસ્તુ વાંચીએ છીએ એના રાત્રે એ વસ્તુ ખાસ એનું રિવિઝન કરીને પછી સુવાનું થાય છે. તો મિત્રો આપણે પહેલા દિવસે આપણો ભારતનો ઇતિહાસનું પ્રકરણ 1-2 આપણે તૈયાર કરી નાખીશું. હવે આપણે બીજા દિવસે શું કરવાનું છે, તો આપણે બીજા દિવસે ફરીથી NCERT પાર્ટ 1-2માંથી આપણે ભારતનો સાંસ્કૃતિક વારસોમાંથી વાંચવાનું છે. મિત્રો આપણે હ્યુમન બીંગ છે, આપણે તમામ સાયન્સ એવું કહે છે કે આપણે એકને એક વસ્તુ વારે વખતે આપણે બોર ફીલ કરતા હોઈએ છીએ. તો અહીં બાજુ આપણે ઇતિહાસને થોડું બાજુમાં મૂકીને આપણે અહીં બાજુ વાંચવાનું છે સાંસ્કૃતિક વારસો. તો આપણે સાંસ્કૃતિક વારસામાંથી પાર્ટ 1-2 વાંચવાનું છે, જે પ્રકરણ 1-2 છે એ વાંચીને આપણે ફરીથી ત્રીજા દિવસે ફરીથી આપણે ઇતિહાસ લેવાનું છે. તો મિત્રો આ મુજબ જો તમે 6 દિવસ આવી રીતે તૈયારી કરશો તો 6 દિવસના અંતે તમારી પાસે ટોટલ 11 ચેપ્ટર હશે જે તમે તૈયાર થઈ ગયા હશે. તો આ 11 ચેપ્ટર તૈયાર કર્યા પછી આપણા 7મા દિવસે શું કરવાનું, આપણે કઈ નવી વસ્તુ નથી. તમે જોશો કે અહીં બાજુ આપણે ગેપ મૂકેલી છે. તો મિત્રો આપણે 7મા દિવસે આપણે આ 6 દિવસમાં જે કંઈ વાંચ્યું છે ને તેનું ફરીથી આપણે માસ્ટર રિવિઝન કરવાનું છે. તો અહીં બાજુ મિત્રો આપણને બેનિફિટ શું થશે, આપણે જે દિવસ દરમિયાન જે પ્રકરણ આપણે વાંચ્યા છે તેનું આપણે રિવિઝન તો એ દિવસે કરવાના છીએ. ઇવન આખા વીકમાં આપણે 6 દિવસ જે કંઈ વાંચ્યું છે તો 7મા દિવસે ફરી આપણે તેનું રિવિઝન કરવાનું છે. તો મિત્રો એના માટે આપણે અહીં બાજુ ગેપ મૂકેલી છે. તો મિત્રો આ મુજબ જો તમે આગળ વધશો તો 100% ખાતરી આપું છું તમને વાંચવાની ખૂબ મજા આવશે અને 132 દિવસ પછી તમને પોતાનું ફિલિંગ આવવા મળશે કે હવે હું તૈયાર છું એક્ઝામ પાસ કરવા માટે. તો મિત્રો ખાસ આ બાબતને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું છે. અને તમને આ જે એક્સેલ ફાઇલ છે હું ટ્રાય કરીશ કે આ જે વિડીયો છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની જે ગૂગલ ડ્રાઈવની લિંક મૂકી દઈશ, તમે ડાઉનલોડ કરી લેજો. અને તેમ છતાં તમને તકલીફ આવે તો તમે વિડીયોના કમેન્ટમાં લખજો. હું તમને પ્રયત્ન કરીશ કે તમને એક્સેલ ફાઇલ તમારા સુધી પહોંચતું મતલબ કરી શકું. અને જે લોકો પાસે એક્સેલ ફાઇલ પહોંચી જાય તો ખાસ રિક્વેસ્ટ કરું છું કે તમામે આ એક્સેલ ફાઇલની મતલબ પ્રિન્ટ કઢાવી લેવાની છે. તો આપણા પાસે ટાર્ગેટ ઓરિએન્ટેડ રહેશે કે ભાઈ આજના દિવસે મારે આ વસ્તુ વાંચવાની છે, આ વસ્તુ કરવાની છે. તો મિત્રો એક્સેલ ફાઇલ તમારા સુધી પહોંચી જાય એના પછી તમારે શું કરવાનું છે, આને પ્રિન્ટ કઢાવી લેવાની છે. અને ડેલી બેઝ પર મિત્રો એક પણ દિવસ અચૂક ગેપ પાડ્યા વગર, જો તમે વચ્ચે ગેપ પાડશો તો અહીં બાજુ તકલીફ ક્યાં થશે. તમે એક દિવસ ધારો કે તમે આજે ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે તમે ધારો કે વાંચતા તમે 4થા દિવસે પહોંચી ગયા, હવે 4થા દિવસે આપણે વાંચવાનું છે સાંસ્કૃતિક વારસો પ્રકરણ નંબર 3 ને 4. મિત્રો તમે આ દિવસ મિસ કરો છો તો 5મા દિવસે તમારી પાસે લોડ વધી જશે. તમારે એ દિવસે પાછું 5મા દિવસે તમારે 4 ચેપ્ટર વાંચવાનું થઈ જશે. મિત્રો ખૂબ અઘરું પડશે. તો ખાસ કંઈ પણ વસ્તુ વિચાર્યા વગર છેલ્લા 4-5 મહિના દબાઈને તૈયારી કરી લેવાની છે. અને આ મુજબ જો તમે આગળ વધશો તમને ગેરંટી આપું છું કે 100% તમે એક્ઝામ પાસ કરી જવાના છો. તો મિત્રો મને તો હમણાંથી જ ફિલિંગ આવે છે કે તમે બધા એક્ઝામ પાસ કરી જવાના છો, પણ પાસ એ જ કરશે કે જે લોકોને સ્ટ્રિક્ટલી ફોલો કરવાના છે. તો મિત્રો ચલો વિડીયોને આપણે વધારે લાંબુ નહીં ખેંચીએ, વિડીયોને અહીંયા સ્ટોપ કરીએ છીએ. તો ખાસ મિત્રો જો તમને કંઈ ક્વેરી હોય તો કમેન્ટમાં લખજો, આપણે પ્રયત્ન કરીશું તમને જવાબ આપવાનો. અને જે મિત્રો તૈયારી કરે છે એ લોકો સુધી આ વિડીયો પહોંચતું કરજો. મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.